ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદ ગ્રામ્યના સણંદમાંથી એક મોટી સફળતા સમાવી રહી છે. સિનિયર સિટીઝનને ટાર્ગેટ બનાવી લૂંટ કરતી ગેંગને સાણંદ પોલીસે ઝડપી પાડી છે. સાણંદ પોલીસ દ્વારા સિનિયર સિટીઝનને નિશાન બનાવી રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગ પેસેન્જર તરીકે રિક્ષામાં બેસી વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરતી અને તેમને ધમકી આપતી લૂંટ ચલાવતી હતી. ગત 31 માર્ચે બાવળા રોડ પર બનેલી લૂંટની ઘટનામાં આરોપીઓએ ફરિયાદીઓને રિક્ષામાં બેસાડી છરીના ભયથી મારપીટ કરી હતી અને આશરે 1 લાખ રૂપિયાના સોનાના બટન લૂંટી ફરાર થઈ ગયા હતા. સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ગેંગ પકડાઈ. આ કેસમાં સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે માત્ર થોડા દિવસોમાં જ 3 પુરુષ અને 1 મહિલા આરોપીને ઝડપી પડ્યા છે. 3 પુરુષ અને 1 મહિલા સહિત 4 આરોપી ઝડપાયા. પોલીસ આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ સીએનજી રિક્ષા અને મોબાઈલ ફોન સાથે કુલ ₹3.11 લાખનો માલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન આરોપીઓએ બાવળા વિસ્તારમાં પણ આ જ પ્રકારની લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે. હાલ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સંગઠિત ગુનાની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, સાણંદ, અમદાવાદ. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 માર્ચના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનાની હકીકત એવી છે કે 85 વર્ષના વૃદ્ધ જે છે એ સાણંદથી બાવળા રોડ પર ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક ગેંગ છે જે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસે છે અને વૃદ્ધ લોકો જે હોય છે એને ટાર્ગેટ કરીને તેને રિક્ષામાં બેસાડીને લૂંટ આચરતી હોય છે. આ જે ફરિયાદી છે પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ જે ગેંગના માણસો છે તે લોકોએ તેને લિફ્ટ આપીને રિક્ષામાં બેસાડ્યા અને ત્યારબાદ તેમના પહેરણમાંથી 4 જે સોનાના બટન હતા તે છરી બતાવીને તેમને ઢીકાપાટુનો માર મારીને અને આ બટનની લૂંટ કરી છે અને ત્યારબાદ તેમને ધક્કો મારીને રિક્ષામાંથી ઉતારી દીધા હતા. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી અને 31 માર્ચના રોજ આ સમગ્ર ઘટનામાં લૂંટનો ગુનો દાખલ કરેલો છે. આના ગુનાને ઉકેલવા માટે સમગ્ર સાણંદ પોલીસની ટીમ જે છે તે એક્ટિવ હતી, જેમાં ટેકનિકલ સોર્સિસ, હ્યુમન રિસોર્સિસની મદદથી સાણંદ પોલીસ સ્ટેશનના કુલદીપસિંહ છે તેમને બાતમી મળેલી કે આ ગેંગના જે મુખ્ય ગેંગ લીડર છે તે પ્રકાશ ઉર્ફે જાડિયો પટણી, જે મૂળ અમદાવાદ સિટીના છે અને તેની સાથે અન્ય 3 જેમાં દિલીપ છે, વિજય છે અને પૂનમ છે. આ 4 જણાને લઈને તે આવા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગુના આચરે છે. આ બાતમી મળતા તાત્કાલિક રિક્ષા, આ 4 આરોપી અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ જે 4 બટન છે તે અને સાથે મોબાઈલ ફોન અને જે છરી તેમણે લૂંટ કરવા માટે વાપરેલ હતી તે કબજે કરવામાં આવેલ છે. આરોપીઓ જે છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા પ્રકાશ જે છે એ ખૂબ જ રીઢો ગુનેગાર છે, જેણે અગાઉ ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને અમદાવાદ શહેરમાં અલગ અલગ ગુનાઓ આચરેલા છે, જેમાં મુખ્યત્વે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરીને તેમને લૂંટ કરવાના બનાવ છે. જે પ્રકાશ વિરુદ્ધ કુલ 18 ગુનાઓ દાખલ છે અગાઉ. ત્યારબાદ વિજય છે જે રિક્ષા ચાલક તરીકે મુખ્યત્વે રહેતો હોય છે અને જેણે અગાઉ અમદાવાદ ગ્રામ્યના બાવળા પોલીસ સ્ટેશનમાં પણ આ બનાવમાં તે સામેલ હતો. આના સાથે જે દિલીપ છે તે પણ અગાઉ આ જ પ્રકાશની સાથે સામેલ હતો અને તેના વિરુદ્ધ પણ 2 ગુના દાખલ છે અને પૂનમ છે તેના વિરુદ્ધ પણ 2 ગુના દાખલ છે. આ જે પ્રકાશ છે આ ગેંગનો લીડર છે અને અગાઉ 3 આરોપી તેની સાથે સેમ ગુનામાં દાખલ હતા, જેથી સાણંદ પોલીસ સ્ટેશને તેનો ધરપકડ કરીને આગળ ઓર્ગેનાઇઝડ ક્રાઇમની BNS સેક્શન 111 નો ઉમેરો કરીને કાર્યવાહી કરેલી છે. મહિલા શું કામ સાથે રાખતા? રિક્ષામાં જે પેસેન્જરના સ્વાંગમાં બેસીને વૃદ્ધને ટાર્ગેટ કરીને તેની લૂંટ કરતા હતા અને મહિલાને ખાસ કરીને પાછળની જે સીટ છે તેમાં 3 પેસેન્જર બેસતા હતા, જેમાં 1 મહિલાને બેસાડતા હતા, જેથી કોઈ પણ વ્યક્તિને શંકા ના જાય કે આ ખરેખર લૂંટ કરતી ગેંગ છે કે પછી સામાન્ય પેસેન્જર છે. આ મુખ્ય હેતુથી તે લોકો મહિલાને પણ સામેલ રાખતા હતા અને જે પેસેન્જરને ટાર્ગેટ કરતા હતા તેને વચ્ચે બેસાડતા હતા અને આજુબાજુ 3 લોકો બેસી જતા હતા અને તેને છરી બતાવીને માર મારીને અને પછી તેનો લૂંટ કરતા હતા. આ મહિલાના કોન્ટેક્ટમાં કેવી રીતના આવ્યા અને ખાસો પ્રકાશ કેટલા સમયથી આ ઘટનામાં જે આચરતો હતો, કેમ કેવી રીતના બનાવતો? પ્રકાશ જે છે એ આનો મુખ્ય સૂત્રધાર છે, જે તેના સંપર્કમાં બાકીના આરોપીઓ છે છેલ્લા 3 થી 4 વર્ષથી તેના સંપર્કમાં છે
પ્રકાશ એ મૂળ સરદારનગરનો રહેવાસી છે અને બાકી બધા તેની આસપાસ મેઘાણીનગર, વસ્ત્રાલ ત્યાંના રહેવાસી છે. તે આવી રીતે જ બધા લોકોને કોન્ટેક્ટ કરીને અલગ અલગ જિલ્લામાં આ ગુનાને અંજામ આપવા માટે લઈ જતો હતો. અને અમદાવાદ ગ્રામ્ય પોલીસની ખાસ કરીને દરેક લોકોને પણ અપીલ છે કે અગાઉ પણ અમે અભયયાત્રી પ્રોજેક્ટ લોન્ચ કરેલો છે, જેથી જ્યારે પણ રિક્ષામાં બેસવામાં આવે તો તેના સ્ટીકર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર્ડ થયેલા છે. તો એવા રજીસ્ટર્ડ જે રિક્ષાઓ હોય તેનો ઉપયોગ કરવો અને જ્યારે પણ આપના ધ્યાન પર આવો કોઈ પણ બનાવ આવે છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. મેડમ, આ ગેંગ પહેલા અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં હતી, હવે ગ્રામ્ય વિસ્તારે એલર્ટ થઈ, એક્ટિવ થઈ છે. શું કારણ હતું તેના પાછળનું? અગાઉ આ જે ગેંગ છે તેમાં ગાંધીનગરમાં, પાટણ અને સાબરકાંઠા અને અમદાવાદ શહેરમાં તેના વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે અને તેમાં તેની ધરપકડ પણ થયેલી છે. જેથી તેમણે જામીન પર છૂટ્યા બાદ તેમનું કાર્યક્ષેત્ર બદલીને અમદાવાદ ગ્રામ્યમાં એક્ટિવ થયેલા હતા, જેમાં આપેલા એમણે બાવળા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના બનાવને અંજામ આપેલ છે અને હાલમાં સાણંદ પોલીસ સ્ટેશનમાં અંજામ આપેલ છે. સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો ડિટેક્ટ થયેલ છે, તેમની ધરપકડ થયેલ છે અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમની સેક્શન પણ એમાં એડ કરવામાં આવેલ છે, જેથી ભવિષ્યમાં પણ આ બનાવ, આ ટોળકી આચરી નહીં શકે એવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.